નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આજે સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે। નશાબંધી સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે તે મામલે અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં પીવાનું પાણી મળે કે ના મળે પણ દારૂ તમને મળી રહેશે। હવે દક્ષિણ ગુજરાતમાંથી પણ ડ્રગ્સ પકડાય છે તેવું અમિત ચાવડાએ કહ્યું। નશાના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। ચર્ચામાંથી બાકાત કરવા કોંગ્રેસને સસ્પેન્ડ કરવામાં આવી છે તેવું પણ અમિત ચાવડાએ કહ્યું। અમિત ચાવડાના નિવેદન સામે રાજ્ય સરકારે પણ વળતો જવાબ આપ્યો છે। અમિત ચાવડાના નિવેદન સામે પ્રવક્તા મંત્રીએ નિવેદન આપ્યું। કોંગ્રેસના સમયથી ચાલતી દારૂબંધીની નીતિનું ભાજપે પાલન કર્યું છે। ઋષિકેશ પટેલે કહ્યું કે ઝીરો ટોલરન્સ પર ગૃહ વિભાગ કામ કરી રહ્યું છે। તો નશાબંધી સુધારા વિધેયક મુદ્દે રાજનીતિ થઈ રહી છે। અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે કે તમને પાણી સમયસર મળે કે ના મળે પરંતુ ગુજરાતમાં દારૂ ચોક્કસથી મળી રહેશે। અને આ મામલે હવે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસના સમયથી ચાલતી દારૂબંધીની નીતિનું ભાજપે પાલન કર્યું છે। ઝીરો ટોલરન્સ પર ગૃહ વિભાગ કામગીરી કરે છે। ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દારૂ જુગારની બધી એટલી હદે વધી છે કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ ઠેર ઠેર દારૂ મળે છે ને દારૂથી તો યુવાધન બરબાદ થતું હતું પણ સાથે સાથે હવે ડ્રગ્સની બધી પણ એટલી જ વધી છે। આજે ગુજરાત ડ્રગ્સનું જાણે લેન્ડિંગ હબ બન્યું હતું। પહેલા તો કચ્છના દરિયાકાંઠાથી ડ્રગ્સ આવતું હતું, ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળે અને હવે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળે છે। દારૂબંધીની નીતિ માટે ગાંધી અને સરદારના ગુજરાતમાં પહેલેથી જ, આજની નીતિ નથી, વર્ષોથી ચાલતી કોંગ્રેસના સમયથી ચાલતી આ નીતિને બિલકુલ સજ્જડ રીતે આ ભારતીય જનતા પાર્ટીએ એનું ફોલો કર્યું છે। અને ફોલો કર્યા પછી એટલું જ નહીં પરંતુ જ્યાં પણ કોઈ દારૂનું વેચાણ થતું હોય, ક્યાંયથી દારૂ સપ્લાય થતો હોય અને ખૂબ બધી ગુજરાતની સરહદની બોર્ડરો ખુલ્લી છે એટલે ક્યાંકથી ને ક્યાંકથી આવી જતો હોય પણ ઝીરો ટોલરન્સ ઉપર અમારો ગૃહ વિભાગ કામ કરે છે। અને આ બધીને ડામવા માટે શક્ય હોય એટલા પ્રયત્ન કરી ઓછામાં ઓછી આ દારૂની વિતરણ થાય, વિતરિત થાય, એ સંખ્યા ઘટે એના માટે રાજ્ય સરકારનો સતત પ્રયત્ન રહેતો જ હોય। તો આજ અંગે જાણકારી આપશે અમારી સાથે કલ્પિન ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે। કલ્પિન, હવે દારૂબંધી મામલે હવે રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે। હકીકતમાં આજે ગૃહમાં શું થયું હતું, વિપક્ષે શું આરોપ લગાવ્યો છે, સરકારનું આખરે શું કહેવું છે આ મામલે? ચોક્કસ વિકાસ, આજ દારૂબંધીની જે અંદર જે નશાબંધી સુધારા વિધેયક છે તે આજ પારિત કરવાની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે। અને આ બધાની વચ્ચે જે છે આ મુદ્દે વિધાનસભા ગૃહની અંદર રાજકારણ જે છે તે ગરમાયું છે। મહત્વની વાત છે કે કોંગ્રેસથી નેતા વિપક્ષ અમિત ચાવડા અને બીજી તરફ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના જે છે તે આમને સામને નિવેદનો સામે આવ્યા। ખાસ કરીને અમિત ચાવડાએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી અમે જોઈ રહ્યા છીએ કે રાજ્ય આખાની અંદર દારૂની જે બધી છે તે ખાસ કરીને વધારે જોવા મળી રહી છે। ઉડતા ગુજરાતની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર હવે જે છે તે ડ્રગ્સ જે છે તેના માટે સેફ પેસેજ બન્યું છે। અને ખાસ કરીને વાત એટલા માટે બીજી પણ છે કે આખા ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર દારૂ જે છે તે મોટી માત્રાની અંદર ઠલવવામાં આવી રહ્યો છે। આ જે છે તે ગાંધીના ગુજરાતને શોભતું નથી। આ નિવેદન હતું ને ત્યારબાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ સામે પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ
કોંગ્રેસ છે તે માત્ર રાજકારણ માટે આ પ્રકારના નિવેદનો કહી રહી છે. અસલિયતમાં તો રાજ્ય સરકાર છે તે દારૂબંધીની બદીને ડામવા માટે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે. આ પ્રકારની કોઈ પણ જો વિગતો હશે તો રાજ્ય સરકાર ચલાવવા નથી માંગતી અને તેની અંદર જ આજે ઘણા બધા સુધારા છે તે આ વિધેયકની અંદર કરવામાં આવ્યા છે. ખાસ કરીને નશીલા દ્રવ્યો સાથે પકડાયેલા વાહનોની કોર્ટની મંજૂરી સાથે જ હવે વેચી શકાશે. અત્યાર સુધી સીધા વેચી શકાતા હતા. વેચાણના કારણે ઉપાર્જિત થયેલા નાણાં હવે સરકારી તિજોરીની અંદર જમા કરવામાં આવશે. આ સમગ્ર કેસો જે છે તેની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ જે છે તે કરશે. આ તમામ મુદ્દે છે તે આજે રાજનીતિ ખૂબ ગરમાયેલી જોવા મળી. બંને પક્ષો તરફથી આમને સામને નિવેદનો અને આક્ષેપબાજીઓ પણ વિકાસ જોવા મળ્યા હતા. બિલકુલ કલ્પેન, આજે ગૃહમાં ઘણા બધા વિષય પર ચર્ચા થઈ હતી. વધુ એક મુદ્દે આપની સાથે વાતચીત કરવી છે. પહેલા આપણે સમાચાર જોઈ લઈએ તો ભ્રષ્ટ અધિકારીઓ વિશે હવે મહત્વનો એક કાયદો આવી રહ્યો છે, ફેરફાર થયો છે, તે વિશે વાત કરીશું. ભ્રષ્ટ અધિકારીઓની બકરી હવે ડબ્બે પુરાઈ જશે. ભ્રષ્ટ બાબુઓ પર કોર્ડો વિંજાશે ને સંપત્તિ જપ્ત થશે. રાજ્ય સરકાર સત્રમાં ત્રીજા અને અંતિમ દિવસે આ અંગે બિલ લાવશે. ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં રજૂ થવાનું છે. નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલશે. સ્પેશિયલ કોર્ટમાં ભ્રષ્ટ અધિકારી કર્મચારી સામે ખટલો ચાલશે. એસપી કક્ષાના અધિકારી ભ્રષ્ટાચાર આચરશે તો પણ તપાસ થશે. આરોપી કે નજીકના વ્યક્તિના નામે ખરીદેલી પ્રોપર્ટી જપ્ત થઈ શકશે. અન્ય વ્યક્તિના નામે પ્રોપર્ટી તો માલિક આવશે તપાસના દાયરામાં. કાયદા બાદ ઓથોરાઇઝ્ડ ઓફિસરની પણ નિમણૂક થશે. ખાનગી કંપનીના કિસ્સામાં શેર સરકાર હસ્તક પણ કરવાના રહેશે. એટલે કે કલ્પિન, હવે જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમના પર આ કોર્ડો વીંજાવાનો છે. શું પ્રાવધાન છે, શું જોગવાઈ રહેશે આ બિલમાં, કલ્પિન? વિકાસ, આવતીકાલે ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ જે છે તે ગુજરાત વિધાનસભાની અંદર રજૂ થશે. આ બિલ લાવવાથી રાજ્ય સરકારની જે છબી ખરડાઈ રહી છે, અનેકો વખત જે છે તે ભ્રષ્ટ બાબુઓ જે છે તે સરકારની જે છે તે ખાસ નુકસાન પહોંચતું હોય છે છબીને, અને તે જ બાબતોને અટકાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય તે પ્રમાણેની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અને આ જ મુદ્દે ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ જે છે તે આવતીકાલે ગુજરાત વિધાનસભાની અંદર રજૂ થશે. આ બિલની અંદર ખૂબ મહત્વપૂર્ણ જોગવાઈઓ છે, કારણ કે અત્યાર સુધી જે લાંચિયા બાબુઓ હતા તે લાંચ લઈને છટકી શકતા હતા. કાયદાની અંદર ઘણા બધા એવા પ્રાવધાન હતા કે તેની અંદરથી તેઓ છટકબારી શોધી લેતા હતા. પરંતુ આ જે બિલ છે તે આવવાના કારણે તેની ખૂબ દૂરોગામી અસરો થશે. ઉપરાંત આ જે કાયદો છે તે કાયદાના કારણે જો કોઈ વ્યક્તિ સામે આ પ્રમાણેનો ગુનો જે છે તે દાખલ કરવામાં આવશે તો ખૂબ ઝડપી રીતે આ કેસ ચાલશે. સ્પેશિયલ કોર્ટની અંદર કેસ ચાલશે. ઉપરાંત જે છે તે પૂર્વ સેશન્સ જજ છે તેમની વડપણ હેઠળની જે બેચ હશે તેની અંદર આ કેસ ચાલશે. ખાસ કરીને વાત એટલા માટે છે કે એસપી કક્ષાના અધિકારીઓ જે છે તે આ કેસની અંદર સીધી તપાસ કરશે. ખૂબ ઝડપી જે છે તે આ સમગ્ર કેસની જે ચાર્જશીટ હશે, ચાર્જ ફ્રેમ હશે, તે તમામ સાક્ષીઓની જુબાનીઓ હશે તે પણ ખૂબ ઝડપી લેવામાં આવશે અને ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિને કચાશ રાખવામાં નહીં આવે. કોઈ પણ લાંચિયા બાબુ હશે, ખાનગી વ્યક્તિઓ હશે તો તેમની મિલકત જપ્ત સુધીનો પણ જે છે તે આની અંદર જોગવાઈઓ કરવામાં આવી છે. જો કોઈ ખાનગી વ્યક્તિ હશે, અન્ય વ્યક્તિના આધાર ઉપર તેને મિલકત વસાવી હશે તો તેના સામે પણ સીધો ગુનો જે છે તે દાખલ કરવાના પ્રાવધાન છે આ ગુનાની અંદર રાખવામાં આવ્યા છે. એટલે આજનું આ આવતીકાલે રજૂ થનારું બિલ જે છે તે ગુજરાત રાજ્યની અંદર ખૂબ અસરકારક રહેશે. આવનાર વર્ષોની અંદર, આવનાર દિવસોની અંદર પણ આ કાયદાની ખૂબ દૂરોગામી અસરો પણ જોવા મળશે. બિલકુલ, આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ.